કાં દુકાન હાલો કાકા એ કાં થયું કાકા ચા છે મારી દેરાણી એમના પાસે આવ્યા છે કામ હતું તે કઈ બાજુ તૈયાર થઈ ની ઉપર વરાવે ગયા આવવાનું હે અમારે કામ હતું તે આવ્યા હે સવેજ ને રમકડું ઓલો કે કામ હોય તો યાદ કરે ને કે કોણ તું ને કોણ હું કામ સો હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાગ્યા 7:30 સા થયો ને દૂધ ગરમ થાય અને સા કરી લીધી ને માં ભી દોવે ભારતી નિશાની આ ઉઠાડ્યું આગળી એ તો ટાઈટ છે ને ઝાકરી આવે જો તમને સુરત દાદા દેખાડાવું The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. જો સાફ સફાઈનું કામ આલે ચારા બધાયમાં પડ્યા ભારતી ખંજવારી કાઢે જો ઓસાડી કાઢ્યા બધાયમાંથી જો આમાંથી ખંજવારી નીકળી જાય પછી કરવા પોતા ને ઓસાડ નાખવા મશીનમાં 4-5 દી પછી છે લગન કે આપણે સાફ સફાઈ કરી લઈએ બીજી હારમણી લઈ લાવું ખંજવારી પારથી વહેલી નીકળી જાય कहाँ गई हरमनी ने फिरती अरे चार रात बधे में पड़ लीधा हंजवारी से ओसाड़ी काट लीधा ने ठाम से बाकी कई बाजू तैयार थई नी વિવાહ માં કરું किना विवाह હે કામ हमें तो कायम विवाह जाए कि હું ગણપતિ આવી ને જે છે ना रे ना मैं कहीं नहीं જોઈ કલાક કરી તૈયાર થા આમ કાં એવું બધું આવ્યા બે ત્રણ હોય હા એ કે એક ઠેકાણે કે બે એક ઠેકાણે કે બે ઠેકાણે ઠીક તમારે જવાનું છે મારે ઘણી બોલવાનું નહીં કાં કામ છે એવું બધું કામ કરીને ધ્યાન રાખવું પડે ને હા તે બાને જોયા હા હા જો બાપુજી દેખાય એમાં જો બાપુજીને જો જાઉં વિવાહ કરવા જાઉં પૂછતા જાઉં કઈ જાતા નથી તમે બાના દ્યોમાં કોઈને હા બાપુજીને જાજો તમે બેસી જાઓ હાલો મેગાવી એક ટિકિટમાં થઈને એ તો હાલે એ તો કાંઈ નહીં જોઈ ઊંધાની આવી તમે નવા લુગડા લીધા ને પહેરીને જાઓ હાલો હાલો બાપુજીને જવા દો melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the ચા છે મારી દેરાણી એમના પાસે આવ્યા છે કામ હતું તે ઈ કામ હારું આમ કે પણ તમને ફોન કર્યો ન લાગ્યો તો મારે કામ કરું પછી આવવું પડ્યું પણ મારો ફોન ઘરમાં પડ્યો ને મને સંભળાણું તો જયભાઈ ને કર્યો તો એ કઈ બેલેન્સ પૂરું થઈ ગયું કે ઘેર જ છે કે હું તો જે આવા જે દુડી આવી રમવા કેતા
ફેંકું કામ બધું હો બસ એવામાં ઢોરને એવું કરવાનું હે પાણી કરવાના જાડું મોટું કઈ જાડું મોટું વેટ કાં રે માસી તમારા મમ્મી દીકરાને કી પરવાર આવે ગયા આવવાનું હે અમારે કામ હતું તે આવ્યા હે ચવેદને રમકડું ઓલો કે કામ હોય તો યાદ કરે ને કે કોણ તું ને કોણ હું કામ જરૂર પડે તારે દે હમ ના એમાં તો બેગ દી થયા પણ તમે નતા ને કીધું આવ્યા અમે હજી કાલે બપોરે પુગાઈ હું સ્ટેટસ જોતી તને કોઈ બાજુ કરતા અહીં બગદાણા ની બાજુ જુનાગઢ ને જુનાગઢ ને કેટલા દી ફેરી આવી એમ તો 8-9 દી થયો હે હા ઓય બાપા 8-9 દી સુધી ગયા તા ફીરવા ફોટા ધ્રવ કર્યા છે હાવ તો ફોટા તો પાડવા જઈએ ને તો ખબર પડે ને કે આ ફીરવા ગયા યાદી બને જાય કઈ હું તો 4-5 દી થી આવી છે 8-9 દી થઈ ગયા 8-9 મે દી એમાં ફેરી જુનાગઢ જ રોકાણા હતા કે ના જુનાગઢ એક કાંઠોથી રોકાણા ને બીજા પછી માં રોકાણા હતા 4-5 દી સાવરકુંડલા નીકળ્યા ધારી અમરેલી ને એ બધી આખું ફીર્યું ઓહો એ બાજુ હતા કોઈ હતું કે તમે બે જ ના એ મામા ભેગા માસી હતા ને એ હતા ના હા આવ્યા તો ઈ હા ઓહો ઠીક એને ઘેર ગાય છે કઈ 4-5 દી સુધી ના રોકાણા પછી આ જુનાગઢ જોશિયામાં ના રોકાણા હતા ઠીક ન્યા છે તો તમે બધાય ગાય છે આખાય 4-5 જણા હતા હા સારું ને ફરાઈ ગયું બને હા પછી આ કામને વાહન પછી ન રહી પછી ના એક ફેર નીકળે જાય તો નીકળે જાય પછી પૂરું મેળ ન આવે લે વેદી સાલ કો દે સાલ કો દે ટાઈડું હતી એ બાજુ કામ કે નહીં રે તો કાં ટાઈટું તો ગયું તડકા પડવા માંડ્યા એક કરતા સારું એમ સાંજી નો થવાય કે વાંધો ન આવે પછી એવા હાટ વિવાળા પૂરા થઈ જાય કાં મા મહિનો તો હમણાં ઉતરી જાય મારે તો આવે જો 5 દી 4-5 દી હે મમ્મા ચોકલેટ ખાલી જો વાયગા પૂણા 2 ને વેદની આગળ હુરાવતી તો લુગડા હકેલવાના થતી એ મૂક્યા ને જયશ્રી પાસે ગઈ હતી મારા કામ હતું વાણા નથી ઢારું અને પહેરવો હતી ને પાસે હાર ને લેવા ગઈ હતી હું તો કોઈ દી પહેરતી નથી મેં કોઈ દી લીધા કર્યા નથી ને પાછા કોઈને વિવાહ આવી નથી રોગા લઈને મૂકી દેવા તો હું કાન્યા હોય તો એના પાસે લેવાથી લઈ આવી ને આગળ જો મૂક્યા ધીરે ધીરે લુગડાનું ઉધર આવી ગઈ હતી ધીરે ધીરે લુગડાને ગોતી ભરી બધે ભેગા કરી એવું છે ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બધા જોતા રહેજો આગળ આમાં એ કાં થયું બોરતા ખાય ઠરિયો કાઢ નાખ ઠરિયો કાઢ નાખ ખાવા થાય ને વેદાનું ખાવાનો કાપતો ચા કામ છે આમાં વેદ બાર છે જો આમાં બાવ અહીંયા જ તે આમાં આપા જો તો જો આગળ છે એ કામ તમે કરતો ન તો જાઓ શું જાય રે ઈશાન કેટલા રાત માં આગળ એમાં બા થઈ ગઈ આગળ હા ઈશાને કાપવું હા કોનિયો હલતો ની બાપાના પપ્પાના લાઈક કયો જો પૂરા વિડિયો ઉતાર બેટા જો વેદભાઈ ની સ્ટાઈલ બની ગઈ અહીં જતા વેદા વેદા એ અહીં જો જો આવા થઈ ગયું વિશાબેન નો વારો આ લાલા તો તેડવા આવ્યો મારે જામ હાલ હા મારે જામ હાલો અરે આ તો હંજા કરે છે મેં આવી ગયો ખબર પડી કામ દીખાન નીચે દીકતો આવે કા નીચે દીકતો આવે કામ પડ્યું મારે કને કેટલી કંકો છે તારે હડતી હોય કોકનું નાવે જાય મત
આ રાજાનું જોવા આવે નહીં ને તે તો ઈ પણ નહોતી રાજા રાજા નાનું હતું ને તારે માથે ખાનાનું હતું ને મારા ઉપર. ફૂટ્યા આંબા ફૂટે ને ફૂટ્યા ને એ ફૂટ્યા અમારે સ્વાતંત્ર્ય હે અમારે ટ્રેને ફૂટ્યા તો અમારે છે જ ત્યાં ફૂટે એક મોટો જે પેલા ફૂટ્યો તો ને તે પોહ મહિનામાં શિયાળ ફૂટે છે ઈ તા કઈ નથી માં હાવ તેરી નથી મારી ગઈ કોઈ થઈ ગઈ એ પાછી આવે ને જે એમાં અમારે બહુ મોડા છે અમારે તો પોહ મહિનો બેઠો ને ફૂટ્યો તો પછી એ તારા બજારમાં આવ્યો તો એ આ રામગઢ હનુમાનગઢ ના ઈ 12.5 કિલો ગઈ 7 કિલો હોય 12 માહી આવે ને ઈ ખબર નહીં 12 માં હોય કે જોલા આવતા ઈ આવે વરસમાં 2-3 ફેરે 2 ફેરે આવે તો ફેર જ નહીં આવતા 2 ફેરે આવતા હોય તે પરવા હા એ પરવા કેટલાનું આવતું હતું ખોખું વેચાણું હતું ઈ તો કે બાબુલાઈ નીકળી લીધું હતું જો વાગ્યા 6:30 ને શાંત થયું દૂધ ને બધું માં એક ભી બાકી હે દોવાની દોવા ગયા ઘડી દિનેશના મામા આવ્યા હતા બેઠા હતા ઘડીક ત્યાં ઘડી ગયા ત્યાં રોટલા કરવાના હે બીજું થોડોક આજ મસ્ત કામ રગડો ને આ પકોડા ને મગવા તી ખાવાના હા મારે ને ભારતીને આવે પછી બતાવવા આજનો વ્લોગ અહીંયા એન્ડ કરા ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલના નવા વ્લોગમાં બાય બાય